પરમ કૃપાલુ પરમાત્મા તેમજ સદગુરુદેવની અસીમ કૃપાથી શિહોર પહેલા દિવસથી તમે મને કહો છો કે છોટે કાશી કહેવાય, હું પણ જાણું છું. એવા સુંદર શિહોર મુકામે ચંદ્રમૌલેશ્વર ભગવાનના પાવન સાનિધ્યમાં આયોજિત ભગવાન મહાદેવની જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પ્રદાયની શ્રી શિવ મહાપુરાણ કથાના પંચમ દિવસના પ્રારંભે બધું આટલી સુંદર રીતે કરો છો. સુંદર ભગવાનના લગ્ન કરાવ્યા, સુંદર ગણેશજીનું પ્રાગટ્ય કરાવ્યું અને હવે માંડ 3 દિવસની કથા બાકી છે. તો એ વાતો ક્યારે કોઈ ધ્યાન શિબિરમાં ગયા છો? કોઈ શિબિરમાં ગયા છો જ્યાં ધ્યાન કરાવતા હોય કે પોતાની જાતને ઓળખવા માટે, મનને શાંત કરવા માટે? મેં સાંભળ્યું છે કે બહેનો યોગા કરાવે છે. અહીંયા આનંદની વાત છે. તો જ્યારે તમે યોગ કરો અથવા તો જ્યારે તમે ધ્યાનમાં બેસો તો શું કહેવામાં આવે? મોઢું બંધ, આંખ બંધ કહેવાય કે ના કહેવાય? કેમ કે મોઢું ખુલ્લું રાખીને યોગ કરો, એવી રીતે યોગ થાય? આ પણ એક યોગ છે. આ શું છે? યોગ. જીવાત્મા અને પરમાત્માના મિલનનો યોગ. આપણે એમ કહીએ છીએ ને કે ક્યાં તમે ને ક્યાં અમે. આજે જ બા વાત કરતા હતા કે ક્યાં તમે ને ક્યાં અમે, તોય મળ્યા. આને શું કહેવાય? યોગ. પરમાત્માએ આ યોગ બનાવ્યો કે આપણે મળ્યા અને નિમિત્ત કોણ બન્યું? પરમાત્માની કથા. એટલે જ્યારે પણ ક્યારે આપણે શિબિરમાં જઈએ તો આપણને કહે કે આંખ બંધ રાખો, કાન બંધ રાખો, મોઢું બંધ રાખો. માત્ર ને માત્ર પોતાની અંદર ઝાંકીને જુઓ, આંખ બંધ કરીને પોતાના આજ્ઞા ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો. શાના માટે આ બધું? આ મોઢું બંધ કરવાનું, કાન બંધ કરવાનું, એ બધું કરવાની શું જરૂર છે? એમને પણ આજ્ઞા ચક્ર પર ધ્યાન નહીં કેન્દ્રિત થતું હશે? ક્યારેક કોઈ એવા આશ્રમની અંદર કે એવી શિબિરમાં જજો જ્યાં પ્રોપર 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ તમે ગયા પણ હશો, કરાવતા હોય તો ત્યાં ખાસ સૌથી પહેલા તમારું વાલું રમકડું મોબાઈલ લઈ લેવામાં આવે. પછી કે બહુ ચાલ નહીં કરવાનું, બહુ ઝક નહીં, એકદમ ચૂપ, મોઢું બંધ, આખો દિવસ એકાંતમાં રહેવાનું. એ અનુભૂતિ કરીને આવો છો તો કહો છો ને કે આમ એકદમ એવું લાગે છે જાણે નવું જીવન મળ્યું હોય. કેમ કે એ સમયે આપણે દરરોજ રાત્રે સૂઈ જઈએ અને પરમાત્મા સાથે કનેક્ટ થઈએ. 3 અવસ્થા છે આપણી: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, જેને આપણે જાણીએ છીએ. પછી આગળ આપણે નથી હજી પહોંચ્યા. આમ તો 7 અવસ્થા છે, પણ આ 3માં આપણે રોજ રહીએ છીએ. જાગૃત અવસ્થાની અંદર પરમાત્માની વ્યવહારિક સત્તા કામ કરે છે. એટલે આપણે એકબીજા સાથેનો સંબંધ, એકબીજા સાથેનો વ્યવહાર જ નિભાઈએ છે ને. જાગતા હોઈએ ત્યારે કોને કેવી રીતે સાચવવા, કોને કેવી રીતે બોલાવવા, કોને કેવી રીતે શું કરવું, વ્યવહારિક સત્તા પરમાત્માની કામ કરે. સ્વપ્ન અવસ્થાની અંદર ભગવાનની પ્રાતિભાષિક સત્તા કામ કરે કે જ્યાં તમારું માથું કપાઈ જાય, બરાબર રડી રહ્યા છો કે અરે રે હું તો મરી ગઈ, પણ જેવી આંખ ખુલે એટલે ભ્રમ તૂટી જાય અને ખબર પડે નાના માથું છે, જીવું છું. ભગવાનની પ્રાતિભાષિક સત્તા. અને સુષુપ્તિ અવસ્થામાં પરમાત્માની પારમાર્થિક સત્તા કામ કરે. જેમ મોબાઈલને ચાર્જરની જરૂર પડે, આપણને ચાર્જરની જરૂર પડે. બધા બધું તપ કરે છે. કોઈ કહે કે મેં એક પગે ઊભા રહીને તપ કર્યું, કોઈ કહે કે મેં એક હાથ ઊંચો રાખ્યો, કોઈ કહે કે હું અગ્નિમાં બેસીને તપ કરું, કોઈ કે પાણીમાં બેસીને. પણ કોઈ એમ કીધું કે હું આટલા વર્ષથી ઊંઘ્યો નથી? કોઈ કહ્યું?
માણસ જો 3-4 દિવસ ના ઊંઘે તો ધીરે 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 ગાંડું થવા લાગે. અને આ સત્ય છે. આ તપ કોઈનાથી થતું નથી. આ દિવસે સવારથી લઈને રાત સુધી જેટલું પણ કામ કરીએ છીએ ને, રાત્રે પથારીમાં તો આમ બોલવામાં પણ તકલીફ પડતી હોય એવી હાલત હોય, અને સૂઈ જઈએ અને પરમાત્મા રૂપી કરંટ સાથે કનેક્ટ થઈ જઈએ અને એમાંથી આપણને જે ચાર્જિંગ મળી જાય, સવારે કેવા હોઈએ? એકદમ ફ્રેશ, ફરી પાછા કામે લાગી જઈએ. 100% બેટરી ચાર્જ થઈ જાય, પણ આખા દિવસમાં બેટરી ક્યાં ક્યાં વાપરીએ છીએ? વધુ પડતું બોલવામાં, વધુ પડતું જોવામાં, વધુ પડતું સાંભળવામાં, વધુ પડતું કામ કરવામાં, વધુ પડતું વિચારવામાં, બધામાં એનર્જી વાપરીએ છીએ. નિત્ય કર્મ કરવું જરૂરી છે, પણ જે વધુ પડતું કરતા હોઈએ એમાંથી એ બધી શક્તિ બચાવીએ ને બધી શક્તિને ભેગી કરીને પરમાત્માના ચિંતનમાં લગાવીએ, મનને એકાગ્ર કરવા. ક્યાં બેસીએ છીએ આપણે? એકાંતમાં. એકાંત એટલે શું? એકાંત એટલે શું? પેલો બરાબર ગુસ્સો આવ્યો હોય ને ધમ ધમ કરતા જાય ને આમ દરવાજો ધડામથી પછાડશે ને પછી કહેશે મારે એકલા રહેવું છે. એકાંત. જ્યાં એકનો પણ અંત થઈ જાય એને એકાંત કહેવાય. અને એ એક કોણ? હું પોતે. એ હું પણ આનો પણ અંત થઈ જાય એને એકાંત કહેવાય. એટલે એવા એકાંતની અંદર મન એકાગ્ર થાય, અને એ એકાંતમાં મન એકાગ્ર થતું થઈ જાય પછી આ ચંચળ મનુ કાકા ભીડમાં પણ બેસી રહે. બાકી તો આપણે આ ભાઈ દીદી તો મંગલાચરણ કરે છે ને, આપણે આપણું ચાલુ રાખો. કેમ છો? આવ્યા? ક્યાં ગયા તા? શું જમ્યા? આજે ઉપવાસ છે? અચ્છા અચ્છા, આજે અન્નપૂર્ણામાના વ્રતનો છેલ્લો દિવસ છે. બરાબર બરાબર. કાલે એકાદશી કરવાના છો? પાઠ લખી દો ને. એક કામ કરો, ઘરેથી પાઠ લખીને લાવો અને એકબીજાને આપી દો કે લો વાંચી લેજો. થોડું હવે 2 દિવસ હું તમને કહીશ, પછી 1 તારીખથી તમે મને કહેશો ને ચોખા મૂકવા આવશો ને તોય નહીં કહું, તોય કહીશ કે ના ભાઈ હવે તમને ના કહેવાય. ગઈકાલે વાત કરી હતી આપણે હિરણ્યકશ્યપની. અભિમાન થયું છે કે મને તો એવું વરદાન છે કે હું કોઈ પણ રીતે નહીં મરી શકું, એટલે હું ભગવાન છું. બધી જ જે તકલીફોનું મૂળ છે એ તકલીફોનું મૂળ જ અભિમાન છે. અભિમાન અને સ્વાભિમાન, આના વચ્ચે છે ને એક પાતળા દોરા જેટલું જ અંતર છે. ઘણા લોકોને અભિમાન ખૂબ હોય ને શું કે અમે તો સ્વાભિમાની. સ્વાભિમાન કોને કહેવાય? જ્યારે આપણે સાચા હોઈએ અને કોઈ વ્યક્તિ આપણને ખોટા સમજીને ખોટી રીતે આપણા પર આરોપ લગાવે તો સ્વાભિમાન ઘવાય. પણ આપણે ખોટા હોઈએ અને કોઈ આપણને સાચું કહે કે તમે ખોટા છો ને એ વાતનો સ્વીકાર નહીં કરીને આપણે એના પર ક્રોધ કરીએ કે આપણે સામેના સાથે લડવા બેસીએ તો એને અભિમાની કહેવાય. હું જ સાચો, હું સાચો જ હોઉં, મારું કદી ખોટું હોય જ નહીં. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, એવી એક કહેવત છે ને. એટલે ક્યાંય એવું નહીં સમજવું કે હું સાચો જ હોઉં, કારણ કે આપણે આપણી દ્રષ્ટિમાં સાચા હોઈ શકીએ પણ સામેનાની દ્રષ્ટિમાં ના પણ હોઈએ. પરિસ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કરાય કે આ કારણે મેં આ કર્યું, આ કારણે મેં આ કર્યું, ને જો એ વ્યાજબી વાત હોય, જો એના પાછળ તથ્ય હોય તે સામેનું સ્વીકાર કરે, અને જો ના હોય તો એ અસ્વીકાર કરે. હિરણ્યકશ્યપને થયું છે કે હું ભગવાન છું, અને એમના જ પુત્ર પ્રહલાદજી મહારાજ જે ભગવાન શ્રી હરિના પરમ ભક્ત,
ગર્ભ અવસ્થાની અંદર નારદજીએ પ્રહલાદજીના માતાને ભગવાન શ્રી હરિની ઘણી કથાઓ સંભળાવી, પ્રભુનું સ્વરૂપ, પ્રભુના ગુણગાન. કોઈ પણ સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય તો એને કઈ નહીં તો રામચરિતમાનસ વાંચવું જોઈએ. જનરલ નોલેજ નહીં, એ આવી જ જવાનું છે. પછી બાળકનો જન્મ થાય પછી બાળકને સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ બોલતા શીખવાડો, જય માતાજી બોલતા શીખવાડો, હાય હેલો હાઉ આર યુ. એ તો તમે નહીં શીખવાડો તોય આવડી જશે. એ કંઈ શીખવાડવાની જરૂર નથી. અંગ્રેજીને એક ભાષા તરીકે લઈએ તો સારું. આપણે આગળ પણ આની વાત કરી હતી. આપણે આપણી સંસ્કૃતિને છોડી રહ્યા છીએ. શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે પણ કોઈ પણ સ્ત્રી ગર્ભવતી હોય તો એને સારા પુસ્તક વાંચવા, પરમાત્માના દર્શન કરવા, નિત્ય નિરંતર ભગવાનની છવી પોતાના સામે રાખીને એ પરમાત્માના દર્શન કરવા. તો ભગવાનનો અડધો ગુણ લઈને તો બાળકનો જન્મ થશે. બહુ થઈ ગયું, અડધો હશે તો એ ગર્ભકાલમાં જે પરમાત્માના ગુણાનુવાદ સાંભળ્યા એ કારણે પ્રહલાદજી નારાયણના ભક્ત થયા. અનેક પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે પ્રહલાદજીનું મૃત્યુ નથી થતું ત્યારે હિરણ્યકશ્યપની બહેન હોલિકા આવે છે. હોલિકાએ કહ્યું કે મને વરદાનમાં ચૂંદડી મળી છે ને એ ઓઢીને જો હું બેસું તો અગ્નિ પણ મને બાળી શકે નહીં. પણ પ્રહલાદને તો બાળી દેશે. ચુંદડી ઓઢીને હોલિકા પ્રહલાદને પોતાના ખોળામાં લઈને બેઠા અને ભગવાનની એવી લીલા થઈ કે એ ચુંદડી ઉડીને હોલિકા પરથી હટીને પ્રહલાદજી પર આવી ગઈ. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ અને એ દિવસને આપણે હોલિકા દહન તરીકે આજે પણ ઉજવીએ છીએ. ભગવાનના ભક્તનો સત્યનો જે વિજય થયો એને આજે પણ આપણે માનીએ છીએ. અને ત્યારબાદ હિરણ્યકશ્યપ અત્યંત ક્રોધિત થાય છે. હાથમાં બરાબર કડા બાંધીને, સાંકડો બાંધીને બંદી બનાવી લીધા છે. પ્રહલાદજી મહારાજને સભાખંડની મધ્યમાં ઊભા કર્યા. ક્યાં છે તારું નારાયણ, બતાવ. બહુ નારાયણ 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 કરે છે, આજે તો મારે જોવો છે તારા નારાયણને. ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદજી કહે બધે છે મારો નારાયણ, મારામાં, તમારામાં, આનામાં, બધી જ જગ્યાએ છે મારો નારાયણ. એટલે હિરણ્યકશ્યપને ક્રોધ આવ્યો ને ઊભો થઈને કહે છે કે શું આ થાંભલામાં છે તારો નારાયણ? બતાવજો આ થાંભલામાં હોય તો. ને એમ કહીને થાંભલા પર જોરથી ગદાનો પ્રહાર કરે છે અને એ પ્રહાર સાથે ભયંકર ધ્વનિ થાય છે. થાંભલો ફાટે છે ને એમાંથી વિચિત્ર આકૃતિ વાળા ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થાય છે. બોલીએ શ્રી નરસિંહ ભગવાન. ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું. વિચિત્ર સ્વરૂપ છે મનુષ્યનો દેહ અને સિંહનું માથું. અને એ સ્વરૂપ જોઈને પ્રહલાદજી પોતે પણ ભયભીત થઈ ગયા. એક તરફ જઈને હાથ જોડીને ઊભા રહ્યા અને ભગવાન નરસિંહ અને હિરણ્યકશ્યપનું યુદ્ધ શરૂ થાય છે. હિરણ્યકશ્યપ પ્રયત્ન કરે છે પ્રભુને મારવાનો ને ભગવાન એને એક જ થપ્પડ મારે છે ને ક્યાંય દૂર જઈને પડે છે. યુદ્ધ થતા થતા સમય વીત્યો ને બરાબર સંધ્યાનો સમય આવ્યો. ન દિવસે ન રાત્રે, બરાબર સંધ્યાના સમયે નગરની અંદર, નગરની બહાર, ઉંબરા પર ભગવાને ન પૃથ્વી પર ન આકાશમાં પોતાની જાંઘ પર ન અસ્ત્રથી ન શસ્ત્રથી પોતાના નખ વડે ભગવાને હિરણ્યકશ્યપના પેટને ફાડી નાખ્યું છે અને હિરણ્યકશ્યપનો અંત કર્યો છે. ચારે તરફ પરમાત્માનો જય જયકાર થયો. પણ હવે ભગવાનનો ક્રોધ શાંત કેવી રીતે થાય? પ્રભુ એટલા બધા ક્રોધિત થઈ ગયા છે
પ્રહલાદજી પ્રાર્થના કરે છે, દેવતાઓ આવ્યા છે, દેવતાઓએ પ્રાર્થના કરે છે, પણ આજે તો જાણે નરસિંહ ભગવાનને એમ થયું છે કે સમગ્ર સંસારનો હું વિનાશ કરી દઉં. અને ક્રોધમાં બધાને ભયભીત કરતા ભગવાન નરસિંહ જ્યારે વન તરફ પ્રસ્થાન કરે છે, ત્યારે ભગવાન મહાદેવ વીરભદ્ર સ્વરૂપે ભગવાન નરસિંહના સામે આવી જાય છે. ભગવાન નરસિંહને સમજાવે છે કે હે શ્રી હરિ, હે નારાયણ, આપ તો સૌમ્ય સ્વરૂપ છો. કેમ? સ્વરૂપ જોઈએ ને, બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ જોઈએ. તો ભગવાન શ્રી હરિ એ સત્વગુણધારી છે, પરંતુ એમનો રંગ કેવો છે? શ્યામ. અને ભગવાન મહાદેવ એ તમોગુણધારી છે, છતાંય એમનો રંગ કેવો છે? ગૌર, કર્પૂર ગૌરમ. એ બંને એકબીજાના ગુણને એટલી રીતે સ્વીકાર્યા છે કે એને સ્વરૂપમાં ધારણ કર્યા. ભગવાન શ્રી હરિની સાત્વિકતા એ ભગવાન મહાદેવના સ્વરૂપમાં છે, અને ભગવાન મહાદેવની તામસિકતા એ શ્રી હરિના સ્વરૂપમાં છે. ભગવાન મહાદેવે નારાયણને શાંત કરવા એમને એમના અનેકો કાર્ય યાદ કરાવ્યા અને કહ્યું કે આપ તો સૃષ્ટિના પાલન કરતા છો અને પોતાના ભક્તના રક્ષણ માટે આપે આ અવતાર ધારણ કર્યો, પરંતુ હે હરિ, હવે શાંત થઈ જાઓ. પણ જાણે હરિ શાંત થવા માંગતા નથી. એમ વીરભદ્ર સાથે ભગવાન નારાયણ યુદ્ધ કરવા લાગે છે. ઘણા સમય સુધી એ યુદ્ધ ચાલે છે અને પ્રભુ એક દિવસ ત્રિશૂલના પ્રહારથી ભગવાન શ્રી હરિને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. માત્ર પ્રહારથી. ત્રિશૂલનો સ્પર્શ થતાની સાથે જાણે સમગ્ર તામસિકતા એ ત્રિશૂલમાં સમાઈ ગઈ હોય. ભગવાન નારાયણ, ભગવાન નરસિંહ શાંત થઈ જાય છે. ત્યારબાદ પ્રભુ પોતાના સ્થાને બિરાજે છે. આજે પણ દક્ષિણ ભારતની અંદર આપણે જોઈએ તો ભગવાન નરસિંહનું પૂજન જે રીતે આપણે અહીંયા ભગવાનનું શ્રી કૃષ્ણ સ્વરૂપ એને પૂજીએ છીએ, એમ ત્યાં ભગવાનનું નરસિંહ સ્વરૂપ એની પૂજા ખૂબ સુંદર રીતે થાય છે. ત્યારબાદ હિરણ્યાક્ષનો એ પુત્ર જે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની લીલાથી પ્રગટ થયો છે, અંધકાસુર, એક દિવસ બધા અસુર બાળકો સાથે રમી રહ્યો હતો અને તે સમયે અસુર બાળકોએ હસતા હસતા એની મજાક ઉડાવતા કહ્યું કે તું તો કેવો છે? તું તો દેખાવે કાળો અને પાછો આંધળો. ભગવાન મહાદેવની તપસ્યા કરીને તારા પિતાએ તને પ્રાપ્ત કર્યો, પણ ભગવાન મહાદેવે તારા પિતાને કેવું ફળ આપ્યું કે તું તો કેવો છે, જોવોય ના ગમે, તું વળી શું રાજ કરશે? આજકાલ એવું ચાલ્યું છે ને કે દેખાવ પરથી એમ નક્કી થઈ જાય કે કહી દે કે આ તો શું જ કરશે, આને શું આવડે, મોઢા પરથી તો લાગતું જ નથી. બંને બાજુનું છે. હા, પેલું કે ને કે મોઢા પરથી એકદમ ગાય જેવા લાગતા હોય, પણ હોય ના, એવું એ હોય. અને મોઢા પરથી એવા લાગતા હોય કે કોકનું કંઈક લૂંટી લેશે, પણ એવા ના હોય. એવું જરૂરી નથી. એટલે મોઢું જોઈને કે કપડાં જોઈને કે વેશભૂષા જોઈને ના નક્કી કરી શકીએ કે કોણ કેવું છે. સંપર્કમાં આવીએ, એને જાણીએ, એના સ્વભાવને જાણીએ, ત્યારે નક્કી થાય કે વ્યક્તિ કેવું છે. અંધકાસુરને ક્રોધ આવ્યો એટલે અંધકાસુરે નક્કી કર્યું કે મારે તપસ્યા કરીને વરદાન પ્રાપ્તિ કરવી છે. ભગવાન બ્રહ્માનું તપ કર્યું ને વરદાન પ્રાપ્તિ કરી. આ સમગ્ર પૃથ્વી પર મારું રાજ હોય, મને નેત્રની જ્યોતિ આપો, હું જોતો થાઉં.
અને મારા આગળ કોઈનું એ બળ ચાલે નહીં. મને કોઈ મારી શકે નહીં. એટલે ભગવાન બ્રહ્માએ કહ્યું કે હવે મારી શકે નહીં એ તો બને નહીં. એટલે અંધકાસુરે કહ્યું કે જો હું મારી માતા સમાન સ્ત્રી ઉપર મોહિત થાવ તો જ મારું મૃત્યુ થાય, એ સિવાય મારું મૃત્યુ થાય નહીં. અંધકાસુરને તથાસ્તુ કહ્યું. તથાસ્તુ કહ્યું, વરદાન પ્રાપ્તિ થઈ અને અંધકાસુરનું રાજ્ય, નામ જ એનું છે અંધકાસુર. નામનો બહુ મહિમા છે. નામ શું છે? અંધકાસુર. અંધકારમાંથી પ્રગટ થયો છે. આજકાલ આપણે નામ રાખીએ છીએ બધા. ઘણા તો એવા કે એનો અર્થ શું થાય એ જ નથી ખબર. નામ એવું હોવું જોઈએ કે નામ લઈને આનંદ મળે, એનો કંઈક સુંદર અર્થ થતો હોય. અર્થપૂર્ણ નામ હશે તો કદાચ મૃત્યુ સમયે જીભ પર આવી ગયું તો ઉદ્ધાર થશે, અને અર્થ વગરનું ગમે તેવું નામ હશે તો પછી ઘણીવાર એમ થાય કે મોઢામાંથી દાંત નીકળી જાય પછી એ નામ બોલાય બી નહીં, બોલતા પણ ના ફાવે. જો કે હવે તો ચોકઠાની વ્યવસ્થા આવી ગઈ છે એટલે વાંધો નહીં, ખાલી બોલતા બોલતા ચોકઠું પડી ના જાય. હા, એવા અટપટા નામ રાખશો નહીં, સીધા સાદા નામ રાખો કે બોલતા આનંદ આવે. જેવા નામ એવા ગુણ અંધકાસુરના છે. ત્રિલોકને ત્રસ્ત કરતો એનું રાજ થઈ રહ્યું છે. તે સમયે દેવતાઓ વિચાર કરે છે કે હવે આને કઈ એવી સ્ત્રી પર, માતા સમાન સ્ત્રી પર મોહ થાય તો આનો અંત થાય. અને તે સમયે દૈવ સંજોગે અંધકાસુરનો એક દૂત જે ભગવાન મહાદેવને ત્યાં કૈલાસ પર આવે છે અને ભગવાન મહાદેવ સહિત બિરાજમાન માતા પાર્વતીના દર્શન કરે છે. ભગવતી માં પાર્વતીનું સ્વરૂપ જોઈને જઈને અંધકાસુરને કહે છે કે મેં એક સુંદર સ્ત્રી જોઈ, કૈલાસ પર શિવ સાથે બેસે છે. એની સુંદરતા તો ત્રિલોકમાં અદ્ભુત છે અને એના જેવું કોઈ નહીં હશે. પરંતુ ખબર નહીં કેમ એ જોગીના પાસે જઈને બેઠી છે. ભગવાન મહાદેવને ખબર પડી કે આ સમાચાર આપ્યા છે એટલે પ્રભુ સહેજ ગુસ્સે થયા એ દૂત પર. ત્યારે એ દૂત ત્યાંથી ભાગી જાય છે. દૂર ભાગીને પછી જઈને ભગવાન મહાદેવની શરણ લે છે કે હું તો અંધકાસુરનો દાસ, એટલા માટે થઈને મારે આ કરવું પડ્યું. પ્રભુ એને ક્ષમા આપે છે અને કીર્તિમુખ નામના ગણ સ્વરૂપે ભગવાન સાથે બિરાજે છે. આ તરફ અંધકાસુરને થયું કે આવી સુંદર સ્ત્રી તો મારી પત્ની હોવી જોઈએ, એટલે ભગવતી માં પાર્વતીને પોતાની પત્ની બનાવવા માટે સેના તૈયાર કરી કૈલાસ તરફ ગમન કરે છે. ને ત્યારે ભગવાન મહાદેવ બધા દેવતાઓને આજ્ઞા કરે છે ચાલો જઈએ અને અંધકાસુરનો અંત કરીએ. અંધકાસુર એ ભગવાન મહાદેવનો પુત્ર છે ને તે છતાંય એના અંદર આવા અવગુણ છે. એવો પ્રશ્ન થાય કે ના થાય? થાય છે કે નથી થતો? અમને તો કાંઈ થતું નથી. અત્યારે તો સહેજ ઝોકા આવે છે, સમય એવો છે એટલે. આપણે એમ કહીએ, ઘણા બધા એમ કે ને કે ભાઈ અત્યારની પેઢી તો કે ધર્મ તરફ નથી જતી, ભગવાનનું નામ નથી લેતી. એ પૂછે તમને અમુક એવી કથા, અમુક એવી વાત આવે તો એ તમને પ્રશ્ન કરે કે આવું કેમ? એટલે તમે શું કહો? એવું જ હોય. અરે એવું જ હોય નહીં, કેમનો જવાબ હોય. કોઈ પણ પ્રશ્ન હોય ને, પ્રશ્ન
જવાબ હોય તો જ પ્રશ્ન ઉઠે, એ સિવાય પ્રશ્ન ઉઠે નહીં. એટલે આપણે પ્રયત્ન કરવાનો જવાબ શોધવાનો. કથાઓ ચાલતી હોય તો શ્રવણ કરવાનું, ઘરે નવરા બેઠા હોય તો વાંચન કરવાનું, બધું બરાબર. પણ પછી પ્રશ્ન થાય તો એનો હલ શોધવા ગુરુ પાસે જવાય. કોના પાસે જવાય? જ્ઞાની ગુરુ પાસે. પછી આપણે ગમે તે સાથે ચર્ચા કરવા બેસી જઈએ, પછી એ આપણા જેવું હોય તો કેવો સરસ જવાબ મળે ને. અંધકાસુર એ ભગવાનનો પુત્ર છે અને તે છતાં પણ એની અંદર આવા અવગુણ છે. એનું કારણ શું બતાવ્યું છે કે સૌથી પહેલા તો એ અંધકારમાંથી પ્રગટ થયો. બીજું બતાવ્યું છે કે વિચાર કરો કે જેને જોઈને ભગવતીમાં પાર્વતી પણ ક્ષણભર માટે આમ ડરી ગયા કે આ કોણ છે, આ કેવો છે. અને ત્રીજું, એનું લાલન પાલન એક દૈત્યના પુત્ર સ્વરૂપે ગયો અને એનું લાલન પાલન એ રીતે થયું કે જન્મદાતા માતા પિતાના સંસ્કાર એનામાં રહ્યા જ નહીં. એવા અંધકાસુરનો અંત કરવા માટે ભગવાન મહાદેવ પધારે છે યુદ્ધ ભૂમિમાં. અને તે સમયે બધા દેવતાઓ સાથે યુદ્ધ થઈ રહ્યું છે અને બરાબર યુદ્ધ ભૂમિની મધ્યમાં પ્રભુ ત્રિશૂલથી અંધકાસુરને ઉપર ઉઠાવી લે છે. અને અંધકાસુર એ ભગવાનની શરણાગતિ પ્રાર્થના કરે છે. ત્રિશૂળ પર લટકેલો છે પણ પ્રાર્થના કરે છે કે પ્રભુ ક્ષમા કરી દો. અંત સમયે ભગવાનની શરણમાં જઈએ, અંત સમયે પરમાત્માની પ્રાર્થના કરીએ. એ દૈત્ય હતો ને દૈત્ય થઈને પણ છેવટે સમજી ગયો કે મારે શરણ લેવાની છે. તો આપણે તો મનુષ્ય છીએ, હે ને? અને મનુષ્યએ સમજવું જોઈએ. એવી સુંદર વાત બ્રહ્માનંદજીએ કહી છે. આવો આપણે શ્રવણ કરીએ. કેવી સુંદર વાત શરણાગતિની. કરો હરી का भजन प्यारे उमरिया बीत जाती है. करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है. करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है. करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है. बालपन खेल में खोया, जीवन में कामवश होया. बालपन खेल में खोया, जवानी कामवश होया. जवानी कामवश होया. बुढ़ापा खाट पर सोया. बुढ़ापा खाट पर सोया. आस मन को सताती है. करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है. उमरिया बीत जाती है. उमरिया बीत जाती है. उमरिया बीत जाती है.
करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है। કેવી સુંદર વાત કહી છે ને અહીંયા. બચપન, રમવામાં, યુવાની, કામ 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 કામ, આ કરવાનું છે ને પેલું ને પેલું ને પેલું, અને પછી ઘરડા થયા એટલે શું કે ઊભું જ નથી થવાતું ને શું ભક્તિ કરીએ. અહીંયા અંધકાસુરને તો છેલ્લે છેલ્લે ખબર પડી કે ભાઈ મહાદેવ આગળ આપણું નહીં ચાલે. પણ જો એવું થયું ને કે છેલ્લે છેલ્લે આપણે પેલા દાદાના જેમ કે આ ભેંસ સાવરનું ખાઈ ચાલી, એમાં જીવ રહી ગયો તો ઉદ્ધાર નહીં થાય, પછી બીજા જન્મે ભેંસ થવું પડશે. રાત્રે સૂઈ જાઓ ત્યારે સૂતી વખતે તમે જે વિચાર કરો એવું સપનું આવે છે ને, આવે છે કે નહીં? એ જ રીતે જ્યારે મૃત્યુ આવે ને મરતી વખતે જે વિચાર કરતા હોઈએ ત્યારે આ શરીર છોડતી વખતે આંખ બંધ થાય ને બીજું શરીર ધારણ કરતી વખતે આંખ ખુલે. એ કેવું શરીર હોય? જેવું વિચારતા હોઈએ આપણે. મૃત્યુ સમયે જે વિચાર કરતા હોઈએ પછી બીજી વખતના જન્મમાં નેત્ર એવા જ શરીરમાં ખુલે. એટલે બહુ ધ્યાનપૂર્વક ક્ષણ ક્ષણ ભગવાનનું નામ લેવા એટલા જ માટે કહ્યું છે. એટલા જ માટે શું કરવાનું છે? ક્ષણ ક્ષણ હરિનું ભજન, પરમાત્માનું ભજન કરતા કરતા ભાવથી. પડોશીની જવાબદારી છે તાળી, આ બાજુ પણ રે ગા મા પારે નિરસા. कुटुंब परिवार सुत दारा स्वप्न सम देख जग सारा. कुटुंब परिवार सुत दारा स्वप्न सम देख जग सारा. स्वप्न सम देख जग सारा. माया ने जाल विस्तारा, माया ने जाल विस्तारा. नहीं यह संग जाती है करो हरि का भजन प्यारे उमरिया उमरिया बीत जाती है. उमरिया बीत जाती है. उमरिया बीत जाती है. करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है. આ બધી માયા પહેલા દિવસથી જ કથા કરી રહ્યા છે આપણે કે માયા છે. અને અહીંયા દરેકે દરેક જગ્યાએ એ માયાને વિસ્તૃત રીતે વર્ણવી છે કે માયાના ચક્કરમાં બધા પડ્યા. હું રાજ કરી લઉં ને પાઠ કરી લઉં ને આ ભોગ ભોગવી લઉં ને પેલો ભોગ ભોગવી લઉં ને અમર થઈ જાઉં. આ બધી માયાની અંદર બધા પડ્યા, પણ અંત શું છે? વિનાશ. વિનાશ થવાનો જ છે. મૃત્યુ આપણા બધાનું નિશ્ચિત છે. માયામાં ફસાયા છીએ ને સંસારમાં રહીએ છીએ. કોઈ એમ કે ભાઈ તમે તો એમ જ કહેશો કે શું કરીએ, સંસારમાં રહીએ છીએ એટલે થોડુંક તો રહે ને. તો કોઈ એમ નથી કહેતું કે જંગલમાં જતા રહો. જરૂરત જ નથી જંગલમાં જવાની. સંસારમાં રહો, પણ દરરોજ ઠોકર ખાઓ છો ને, એવું તમે પોતે કહો છો, હું નથી કહેતી. કે આજે આ અનુભવ, આજે પેલો અનુભવ, આ બધા કહેવાના, આ બધા કહેવાના, આ બધા કહેવાના. આજે આણે મને આ દુઃખ આપ્યું, આજે આણે મને તે દુઃખ આપ્યું, આજે આણે મને આમ કર્યું, તેમ કર્યું. હું કરું છું પણ સામેનું નથી કરતું. હે ને? તેનો અર્થ તો એ જ થયો ને કે આપણે એકલા જ છીએ.
આપણે એકલા જ છીએ અને એ માત્ર તમારા માટે નહીં, સામેનાને પણ એવું જ છે. બધાને એક જ સરખું છે. એટલે જો આપણે એકલા જ છીએ તો બધા પ્રત્યેના કર્તવ્યને પૂરું કરીને પણ મનથી માત્ર પરમાત્માના થઈને રહેવું. જે બે પ્રકારની માયા હોય, સાંસારિક માયા અને વૈષ્ણવી માયા. સાંસારિક માયાનો ત્યાગ કર્યો અને વૈષ્ણવી માયાને અપનાવવી. સાંસારિક માયાને આમ વાળી લેવી ભગવાન તરફ. જેટલો બધો પ્રેમ માણસોને કરીએ છીએ, બધો પ્રેમ પરમાત્માને કરવાનો. કેવા સારાને સાંભળે જ આપણી વાત, સામે બોલે જ નહીં. ભગવાન એટલે જ ગમે છે. હમણાં એ પ્રગટ થઈને વાતો કરવા માંડે તો પછી નહીં ગમે. કેમ ગમે છે? કે આપણને સાંભળે છે અને આપણને વિશ્વાસ છે કે આપણી વાત સમજશે, એટલા માટે. તો એવી ભક્તિ કરતા કરતા ભાવથી જય હો. जो हरि के चरण चित लावे, सो भव सागर से तर जावे. गमदनि सा गमदनि सा गमदनि सा गमदनि सा गमदनि सा. जो हरि के चरण चित लावे, सो भव सागर से तर जावे. जो भव सागर से तर जावे. ब्रह्मानंद मोक्ष पद पावे. प प म म ग ग रे रे ग ग रे रे धा. ब्रह्मानंद मोक्ष पद पावे. वेद वाणी सुनाती है, करो हरि का भजन प्यारे. उमरिया बीत जाती है, उमरिया बीत जाती है. उमरिया बीत जाती है, उमरिया बीत जाती है. उमरिया बीत जाती है, उमरिया बीत जाती है. करो हरि का भजन प्यारे. उमरिया बीत जाती है. हरि का भजन प्यारे. उमरिया बीत जाती है, उमरिया बीत जाती है. એટલા માટે મોક્ષ પામવા કરો હરિ કા ભજન પ્યારે. નહીં તો આ તો ચાલી. ક્યારે વિચાર્યું કેટલા વર્ષના થયા? સરસ ફ્રી પડવાનું ને બેસવાનું ને વિચારવાનું. કેટલા વર્ષના થયા? તો કે ભાઈ 25 કે 50 કે જે કંઈ પણ થયા હોય તો શું પછી ગણવાનું શું કર્યું, શું કર્યું એમ ગણશો ને ત્યારે ખબર પડશે ઓહો કંઈ કર્યું જ નથી, હજી તો બાકી જ છે. જે કરવા માટે આવ્યા છે એ તો હજી બાકી જ છે. નિરંતર પરમાત્માનું ચિંતન એટલા માટે કરવાનું છે, કહે છે ને શ્વાસે શ્વાસે રટું તારું નામ. કેમ શ્વાસે શ્વાસે નામ રટવાનું છે? કે કયો શ્વાસ છેલ્લો હશે એ ખબર નથી, એના માટે. પહેલા પ્રેક્ટિસ કરવી પડે, એમ પ્રયત્ન કરવો પડે અને પછી આપોઆપ નામ લેવાય. ઊંઘમાં એ પરમાત્માનું નામ લેવાય. અંધકાસુરને ત્રિશુળ પર લટકાવ્યો એટલે ક્ષમા માંગી અને ભગવાને એને પુત્ર સ્વરૂપે સ્વીકાર કર્યો. એવા દયાલુ પરમાત્મા જેમનો એક ભક્ત બાણાસુર આપણે આગળ ચર્ચા કરી હતી કે તાંડવ દ્વારા પરમાત્માને પ્રસન્ન કરે છે. શું માંગે છે? સંતાન આપો. ત્યારે ગણેશજીની સાથે ઉત્પન્ન થયેલા ઓખા, ચૈત્ર માસમાં ઓખા હરણ વાંચતા જ હશો, એમને ઉષા સ્વરૂપે ભગવાન મહાદેવ બાણાસુરને આપે છે.
સુંદર કન્યાની પ્રાપ્તિ થઈ એટલે બાણાસુર પોતાની પુત્રીને લઈને પોતાના મહેલે ગયો. ભગવાન મહાદેવનું એવું યજન કર્યું છે ને સાથે વરદાન પણ માંગ્યું છે કે હે પ્રભુ, તમારે હંમેશા મારી રક્ષા કરવાની, હંમેશા. 1000 હાથ વાળો એ બાણાસુર છે અને એનાથી બધા એટલા ભયભીત છે, એટલા ડરે છે કે કોઈ એના સાથે યુદ્ધ કરવા નથી આવતું. તે સમયે દ્વાપરનો સમય હતો ને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો અવતાર થયો હતો. સાંભળ્યું છે બાણાસુરે શ્રી કૃષ્ણ વિશે, સાંભળ્યું છે અને એને મનમાં એમ થાય છે કે આ બધાને જીતે છે પણ મારી પાસે હજી આવ્યો નથી. મારા જેવા કેટલાયને દુખી કરે છે એટલે મારા માટે સૌથી મોટો શત્રુ છે. ભગવાન સાથે સંબંધ ભલે ને શત્રુતાનું, પણ શું છે? સંબંધ. અને એટલે જ ઉદ્ધાર. દૈત્યો માટે જે ઉદ્ધાર શબ્દ જ્યાં જ્યાં શાસ્ત્રોમાં વાપર્યો છે, ઉદ્ધાર પ્રભુએ કેમ કર્યો છે કે રાવણનો પણ વારો આવ્યો ને તો રાવણ પણ જ્યારે ભગવાન રામ એને મારવા આવવાના હતા એ પહેલાથી એની દશાનું વર્ણન કર્યું છે. તો કહ્યું છે કે એને ઉઠતા બેસતા સૂતા જાગતા રામ રામ અને માત્ર રામ જ દેખાય છે. કંસની દશાનું વર્ણન કર્યું છે તો જ્યારથી આકાશવાણી થઈ છે ત્યારથી એને કૃષ્ણ કૃષ્ણ ને કૃષ્ણ જ દેખાય છે. નિરંતર ચિંતન કરે છે. સંબંધ ભલે શત્રુતાનું જ છે પણ ચિંતન છે. ચિંતન પરમાત્માનું. તમે અહીંયાથી ઘરે જઈને ચિંતન કરો છો કથાનું? એટલે એમ તમે જતા રહેશો ને ચાણોદ પછી અમે ચિંતન કરીશું એવું? પરમાત્માનું નિરંતર ચિંતન. અહીંયા બાણાસુર ભગવાન શ્રી કૃષ્ણને પોતાનો સૌથી મોટો શત્રુ માને છે અને ઉષા જેમ તરુણ અવસ્થામાં પ્રવેશ કરે છે ને યુવાવસ્થા તરફ જઈ રહ્યા છે ત્યારે મનમાં ભગવતી માતા પાર્વતી અને ભગવાન મહાદેવનું ધ્યાન કરે છે. દરરોજ પૂજન, દરરોજ અભિષેક. માતા પાર્વતીના ભક્ત છે અને એવો નિશ્ચય કરે છે કે હે માં, મારા માટે તો મા પિતા તમે જ છો. તમે મારા માટે જે વર નક્કી કરશો હું એના જ સાથે લગ્ન કરીશ. ભગવતી માં પાર્વતી આશીર્વાદ આપે છે અને સ્વપ્નમાં એ વરના દર્શન કરાવવાનું વચન આપે છે. સુંદર સ્વપ્ન આવ્યું છે ઉષાને ને ઉષાને ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધના દર્શન સ્વપ્નમાં થયા છે. આ તરફ ભગવાનની માયાથી અનિરુદ્ધને પણ ઉષાના દર્શન થયા. બીજા દિવસે પોતાની સખી ચિત્રલેખાને કહે છે કે તું મારા એ સ્વામીનું ચિત્ર બનાવ અને મને કહે કે એનું નામ શું છે, કોણ છે. ચિત્રલેખાએ ઉષાના કહ્યા અનુસાર ચિત્ર બનાવવાની શરૂઆત કરી. જેમ જેમ એ ચહેરો બહાર આવી રહ્યો છે એમ એમ જાણે ચિત્રલેખાને ચિંતા થઈ રહી છે, કારણ કે ચિત્રલેખા સમજી ગયા કે ક્યાંક આ એ જ તો નથી જે હું વિચારું છું, અને જો આ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર હશે તો ઉષા અને એમનું મિલન ક્યારેય નહીં થાય. ચિત્ર બનાવતા બનાવતા ચિત્ર પૂરું થયું. ચિત્રને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે ચિત્રલેખા પોતે કે આ તો એ જ છે, અને બરાબર 4 વખત પૂછે છે કે ખરેખર આ જ હતા કે કોઈ બીજું સ્વપ્નમાં. પરંતુ એ ચિત્રને જોઈને ઉષા તો જાણે ગાંડી થઈ ગઈ છે. ચિત્રને લઈને ઘૂમી રહી છે, આનંદ કરી રહી છે, હસી રહી છે, પ્રસન્ન થઈ રહી છે.
કે આ જ મારા સ્વામી છે, મારી માં પાર્વતીએ મારા માટે આમનું જ ચયન કર્યું છે. ચિત્રલેખા સમજાવે છે કે ભલે તને લાગે છે કે આ તારા સ્વામી છે, પરંતુ આના સાથે તારા વિવાહ શક્ય નથી. કેમ શક્ય નથી? એટલા માટે શક્ય નથી કારણ કે આમના જે દાદા છે એમને તારા પિતા પોતાના સૌથી મોટા શત્રુ માને છે. અને જો તારા પિતાને ખબર પડશે કે તું આને પ્રેમ કરે છે તો ભયંકર યુદ્ધ થશે. એટલા માટે આ મિલન શક્ય નથી. ઉષા ચિત્રલેખાને કહે છે તું મારી સખી છે ને, તો તું મારી સહાયતા કર. તારી પાસે અનેક માયાવી શક્તિઓ છે. અનિરુદ્ધ મને કઈક રીતે મળે એ માટે કઈક પ્રયત્ન કર. અને મિત્રતાનો સંબંધ એવો છે કે દુનિયામાં બધા સંબંધ સગાવાલા હોય, એમના સાથે બાળપણથી સંબંધ હોય, લોહીના સંબંધ હોય, બધું હોય, પણ એક એવો સંબંધ જે આપણે પોતે નક્કી કરીએ છીએ. અને બાકી બધા સંબંધ તો જન્મતા પહેલાથી જ જાણે આવી ગયા છે કે આ જ માતા હશે, આ જ પિતા હશે, આ જ કાકા હશે, કાકી હશે, માસા હશે, માસી હશે, બધા ફિક્સ જ છે. પણ એક જ એવો સંબંધ જેને આપણે નક્કી કરીએ છીએ, એક જ એવું વ્યક્તિ જેને જીવનમાં આપણે પોતે નક્કી કરીએ છીએ કે આ હોવું જોઈએ. આમ તો અમુક ઉંમર થાય, સમજદાર થાવ એટલે આપણે બધાને જગ્યા આપી દઈએ ને, તમે આટલા નજીક, તમે આટલા, તમે આટલા, અને તમે તો આવશો જ નહીં અહીંયા. મિત્રતાના સંબંધના લીધે ચિત્રલેખા તૈયાર થયા. ભગવાન શ્રી કૃષ્ણની સુંદર નગરી દ્વારિકા, જેનું રક્ષણ સુદર્શન ચક્ર કરે છે, એ દ્વારિકામાં ચિત્રલેખા પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે પ્રભુની પ્રેરણાથી નારદજી સહાયતા કરે અને સુદર્શન ચક્ર સાથે વાતો કરવા લાગે. કેવી વાતો? જેવી તમે કરો ને એવી સરસ વાતો. અરે ભાઈ, ચક્કર મારી મારીને થાકી નથી જતા? સુદર્શનભાઈ, જરા મારા સાથે બેસીને વાતો કરો. એમ નારદજી એ વાતો એ લગાડ્યા અને એ વાતો એ લાગી ગયા. એમાં ચિત્રલેખાએ મહેલમાં પ્રવેશ કરી લીધો. એટલે એવું થાય કે કથા ચાલતી હોય કે કથા શ્રવણ કરવાનું હોય ને તે સમયે આપણું ધ્યાન વાતોમાં હોય અને ત્યારે જ કંઈક એવું આવે જે ગ્રહણ કરવાનું હતું. ને ભગવાનની કથા એવી છે કે એમાં કંઈક આવે, પરમાત્માની કોઈ સુંદર લીલા આવે કે જેમાં આનંદ લેવાનો હતો, પણ આપણું ધ્યાન વાતોમાં હોય તો શું થાય? છૂટી જાય, એ રહી જાય, પછી પશ્ચાતાપ થાય. એટલે મનુ કાકાને અહીંયા રાખવા. પ્રવેશ કર્યો ચિત્રલેખાએ. રૂકમણીજીનું સ્વરૂપ લીધું છે એટલા માટે કે કોઈ ઓળખી ના જાય, અને રૂકમણીજીના સ્વરૂપ સહિત ભૂલથી બલરામજીના કક્ષમાં પહેલા પ્રવેશ થઈ ગયો. બલરામજી તો જાણે પોતાનું આયુધ સાથે લઈને જ ઊંઘે કોણ છે કરીને ઉઠી ગયા. એટલે કે ના ના ના, તો હું જરા આંટો મારવા આવી હતી. જલ્દીથી નીકળીને અનિરુદ્ધના કક્ષમાં ગયા. જઈને જોયું તો અનિરુદ્ધ સૂતા છે. શું કરું, ઉઠાડું કે નહીં? મનમાં વિચાર કર્યો કે જો જગાડીશ તો અત્યારે હાહાકાર થશે, એના કરતા પલંગ સહિત હું એમને લઈ જાઉં. પલંગ સહિત અનિરુદ્ધજીને લઈને ઉષાના મહેલમાં મૂકી દીધા છે. પોતે મનથી જેને પોતાના સ્વામી માની લીધા છે એમને સામે જોઈને ઉષા આનંદિત છે, પ્રસન્ન છે. સવાર થતા અનિરુદ્ધ જાગ્યા. જોયું કે આ મારો મહેલ નથી. ઉષાને સામે જોયા, આનંદિત થયા, આલિંગન કર્યું, મળ્યા અને ત્યાં જ રહેવા લાગ્યા. સમય વ્યતીત થયો અને એક દિવસ એક દાસીને ખબર પડી કે ઉષાના કોઈ સાથે કોઈ સંબંધ છે, તેથી એ
જાણે ગર્ભવતી હોય એવા એના લક્ષણ લાગે છે. એટલે જઈને મહારાજ બાણાસુરને કહ્યું ને જેવી આ વાતની ખબર પડી, તલવાર લઈને કોણ છે એનું હમણાં જ માથું કાપી નાખું. બાણાસુર દોડતા આવે છે. અનિરુદ્ધને સંતાડી દીધા છે, પણ જેવા નામની ખબર પડી આ તરફ ભગવાન શ્રી કૃષ્ણએ બલરામજીને કહ્યું, ચાલો ક્યાં જવું છે? આપણે અનિરુદ્ધને લેવા. ક્યાં? એટલે સેના લઈને જવું પડશે. બાણાસુર પાસે છે અનિરુદ્ધ. એટલે બલરામજીને એમ થયું કે મારી કઈ ગણતરી ખરી? મને કઈ માનો છો? મોટો ભાઈ જેવું કઈ માનો છો? બલરામજી કઈ આટલા દિવસથી હું પૂછું છું કે અનિરુદ્ધ ક્યાં છે, તો કોઈ મને જણાવતું નથી. હવે તમે અચાનક લઈ આવ્યા કે તો બાણાસુર પાસે છે. રામ અવતાર થયો ત્યારે હું નાનો હતો એટલે નાના છે કરીને કઈ કરવા નતા દેતા. હવે હું મોટો થયો તો કે મોટા છો કરીને કઈ કરવા નથી દેતા. એટલે ભગવાને કઈ વાતો કરવી છે કે લેવા જવું છે? ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાની અક્ષોહિણી સેના લઈને આવી ગયા છે. બાણાસુર અનિરુદ્ધને કઈ પણ કરે એ પહેલા જ સમાચાર મળ્યા કે શ્રી કૃષ્ણ સેના લઈને આવ્યા છે પોતાના પૌત્રને લેવા. મનમાં વિચારે છે કે મને પણ ઘણા દિવસથી યુદ્ધ કરવાની ઈચ્છા છે. 1000 હાથ છે મારા અને એ હાથ હવે કંટાળી ગયા છે, એટલે મારે પણ યુદ્ધ કરવું છે. પ્રભુએ શાંતિ પ્રસ્તાવ મૂક્યો પહેલા કે પ્રેમથી અનિરુદ્ધને અને અમારી પૌત્ર વધુ ઉષાને બંનેને મોકલી દો, સંબંધ બાંધી લો. તો આ વાતને અહીંયા જ પૂરી કરીએ. પણ બાનાસુર કહે ના, મારે તો યુદ્ધ કરવું છે. તો ભાઈ તમને ગમે એ. યુદ્ધની શરૂઆત થઈ. જ્યારે એવું લાગવા લાગ્યું ભગવાને બાનાસુરના હાથ કાપ્યા, માત્ર 2 હાથ રાખ્યા, અને જ્યારે એવું લાગવા લાગ્યું કે હવે નહીં જીતાય એટલે ભગવાન મહાદેવને યાદ કર્યા. ભગવાન મહાદેવ પ્રગટ થયા અને પ્રભુ વિચારે છે કે હવે શું કરું. ભગવાન શ્રી કૃષ્ણ કહે કે મહાદેવ તો મારા પ્રિય, એમના સાથે મારે યુદ્ધ નથી કરવું. તો યુદ્ધ ના કરવા માટે શું કરવું? તો એક એવા સુંદર શસ્ત્રનું સંધાન કર્યું જેનાથી શિવજીને એટલા બગાસા આવે કે બગાસામાંથી ટાઈમ જ ના મળે. એક પછી એક આવ્યા જ કરે. બગાસું છે ને ઈર્ષાળુ હોય. કેવું હોય? ઈર્ષાળુ હોય ને એટલે આમ મોઢે હાથ દઈને ખાવાનું. ઘણી વાર એમ થાય કે તમે અમારા સામે આમ સરસ બગાસું ખાઈ લો, પછી અમને પણ આવા લાગે. પછી ભગવાનનો દોષ લાગે કે કથા કરવા બેઠા ને બગાસા ખાવ છો. તમને લાગે કથા સાંભળવા બેઠા ને બગાસા ખાવ છો. ઉપવાસ તો કરતા હશો ને? કાલે એકાદશી છે એટલે બધા કરશે. શાના માટે કરો ઉપવાસ? એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એટલું સહેલું નથી વૈકુંઠ કે એક ઉપવાસથી ભગવાન આપી દે. પોતાની સ્વસ્થતા માટે કે શરીરની સ્વસ્થતા માટે જો ઉપવાસ કરતા હોય તો ઉત્તમ. ઉપવાસનો અર્થ જ શું છે કે ઉપવાસ એટલે કે થોડા ઉપર ઉઠીને વાસ કરવો. જે સ્થિતિમાં છીએ, કેવી સ્થિતિમાં છીએ? તો માની લો કે આળસની સ્થિતિમાં છીએ તો થોડા જાગૃત થઈ જઈએ. એવી સ્થિતિમાં છીએ કે આખો દિવસ અહીંયાનું ત્યાં ને ત્યાંનું અહીંયા કરવાની ટેવ છે, તો આજના દિવસ માટે ઉપવાસ કે હું કોઈનું અહીંયાનું ત્યાં કરું નહીં. આજના દિવસ માટે ઉપવાસ કે હું બહુ બોલું નહીં, વધારે પડતું એમ. આજના દિવસ માટે ઉપવાસ કે હું ક્રોધ નહીં કરું. આજના દિવસ માટે ઉપવાસ કે હું ભગવાન પાસે કંઈ માંગુ નહીં. એક દિવસ ભગવાનને રજા આપો. તો સવારથી લઈને સાંજ સુધી લિસ્ટ લઈને બેસી જ જઈએ છે. ભગવાન આ ને આ આપવાનું છે તમારે. પછી પાછા માન્ય હોય ઉપવાસ. આ આપી દો એટલે આટલા ઉપવાસ કરીએ. શું ડીલ કરવા બેઠા છો ભગવાન સાથે? સોદો આટલું આપી દો એટલે આટલી માળા કરી લઈએ. ભક્તિ કરવી હોય તો પછી
નિષ્કામ કરો, નિસ્વાર્થ કરો. અને જો આવી વાત હોય કે આ વસ્તુ માટે, તો શ્રદ્ધા રાખો. ભગવાનને કહી દીધું, ભગવાનને કહેવાની ના નથી, કહી દો કે પ્રભુ આ જોઈએ છે. પછી શ્રદ્ધા રાખો, એ આપશે. યોગ્ય હશે તો આપશે. તમારા ઘરમાં નાનું બાળક હોય, લગભગ હશે જ બધાના ઘરમાં, કારણ કે અહીંયા ટોળું ફરતું જ હોય છે. એ નાનું બાળક, એને સાયકલ લેવાનું મન થાય, એ તમને આવીને એક વખત કહે કે સાયકલ જોઈએ છે ને, તમે એમ કહો કે બેટા તારી બર્થડે ના દિવસે સાયકલ તને મળી જશે, પણ તોય એ તમને સાયકલ જોઈએ છે, સાયકલ જોઈએ છે, સાયકલ જોઈએ છે રોજ ગા ગા કરે, તો તમે શું કરો? શું કરો? પ્રસાદી આપો કે ના આપો? તો એ જ કામ આપણે ભગવાન સાથે કરીએ છીએ ને. એકવાર કહી દીધું કે ભાઈ આ જોઈએ છીએ, હે, આ વસ્તુની જરૂર છે, પછી રોજ એકનું એક, ભગવાન આટલું, ભગવાન ભૂલતા નહીં, ભગવાન સારું છે, ભગવાન છે ને બહુ દયાળુ છે. જો પરમાત્મા જગ્યાએ કોઈ બીજું હોય ને, તો પ્રગટ થઈને કે બસ હવે સાંભળ્યું કે તને જોઈએ છે. એટલે એનો ઉપવાસ કરો એક દિવસ કે ભગવાનને રજા, આજે પ્રભુ કઈ નહીં માંગુ. કેમ એમને પાર્વતીજી કહેતા હશે ને કે આખો દિવસ કેટલું કામ, પ્રભુ થોડું અમારા પાસે પણ બેસો. એટલે ભગવાન કે આ ભક્તો જુઓ ને, ચૂપ જ નથી રહેતા. મારે એમનું લિસ્ટ રાખવાનું કે આ ભાઈને આ જોઈએ છે ને, આ બેનને આ જોઈએ છે ને, આ બેનને આ જોઈએ છે. હોય ને કામ કે ના હોય? એનો ઉપવાસ કરો એક દિવસ કે આજે ભગવાન પાસે કઈ નહીં માંગુ. તો તમે ધાર્યું નહીં હશે ને એવું મળી જશે. વિચાર્યું પણ નહીં હશે કે આજે મને આવું મળશે. એક દિવસ એવો ઉપવાસ રાખો કે, કારણ કે છે ને એકાદશી કરો એનાથી મને કોઈ વિરોધ નથી, મને કોઈ ઉપવાસથી વિરોધ નથી, એવું પણ ના સમજશો કે હું ઉપવાસથી વિરોધ કરું છું. પણ જે દિવસે એકાદશી કરો કે ઉપવાસ કરો, એ દિવસે તો બાકીના દિવસ કરતા ડબલ આરોગતા હોય. સફરજન ને કેળા ને ચીકુનું જ્યુસ ને, મને બધા ના ખાવું જ પડે. મોરૈયો ને રાજગરાનો શીરો ને પછી શું શું, આજકાલ તો બધું નવું નવું ઘણું બધું આવ્યું છે ને. ફરારી સમોસા પણ આવી ગયા, એ બાકી નથી. એના કરતા ના કરો. નહીં ને, એક બેન હતા, બેને ઉપવાસ કર્યો, એટલે પતિએ ફોન કર્યો ઓફિસથી કે કેવું છે, ઉપવાસ છે તો કઈ ખાધું? કે હા બસ કેળાની વેફર અને ચીકુનું જ્યુસ પીધું, અને આ સફરજન અત્યારે ખાઉં છું ને મોરૈયો મૂક્યો છે. એટલે ભાઈ કે અરે રે રે, જમી લેજો બરાબર, હા, ચક્કર ખાઈને પડી નહીં જતા. અને તોય પાછું શું, આજે તો મારે ઉપવાસ. એટલે ઉપવાસ કરો તો યા તો પછી થોડું આમ એવું રાખીને, નહીં તો પછી રહેવા દો, આપણે નથી કરવું. મારા ગુરુજી તો ના જ પાડે, ઉપવાસ નહીં કરવાનો. બહુ ઈચ્છા હોય ઉપવાસ કરવાની તો પોતાના સ્વસ્થતા માટે જે કરો તે, ને બહુ ઈચ્છા હોય તો એક જન્માષ્ટમી કરી લેવી, એક શિવરાત્રી કરી લેવી, થાય તો નવરાત્રી કરી લેવી, બસ થઈ ગયું, આખા વર્ષનું આવી ગયું એમાં જ. પણ પછી ઉપવાસ કરી અને મન નવામાં હોય તો એનો કોઈ અર્થ નહીં. એટલે એવો ઉપવાસ કરો. તો શું વાત કરતા હતા આપણે? તમારે યાદ રાખવું પડે ને, મારે એકલાને યાદ રાખવાનું નથી યાદ. એવું તો મને ના સંભળાય, જેવું તમે બોલો છો એવું સંભળાય તો કેવું સારું. બગાસું ઈર્ષાળું હોય, હે ને, એટલે કોઈના સામે આમ ખાવું નહીં. એક પછી એક આવે છે ને. ભગવાન મહાદેવે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે પ્રભુ હવે મોઢું દુખી ગયું, હવે બસ. બધી લીલા છે આ ભગવાનની.
અને બાણાસુરે આ જોયું એટલે ક્રોધ આવે છે, પ્રભુ સાથે કરવા ગયો અને ભગવાનને ક્રોધ આવ્યો ને જેવું સુદર્શન ઉઠાવ્યું એટલે ભગવાન મહાદેવે બધી માયા સમેટીને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે મારો પુત્ર છે, મારો શરણાગત છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બાણાસુરની ભગવાન મહાદેવે મિત્રતા કરાવી અને બાણાસુરને પોતાના મુખ્ય ગણ તરીકે સ્વીકાર્યો. ત્યારબાદ અહીંયા કથા આવે છે, મહિષાસુરના પુત્ર ગજાસુરે ભગવાન મહાદેવનું તપ કર્યું. એ તપસ્યા કરતા કરતા એનું શરીર એટલું બધું ક્ષીણ થઈ ગયું કે માત્ર ચામડી અને હાડકા, માંસ, લોહી, નસ કંઈ જ નથી, માત્ર ચામડું અને હાડકા. જ્યારે ભગવાન પ્રસન્ન થયા ત્યારે એને પ્રાર્થના કરી કે મારા આ ચર્મને તમે ધારણ કરો. એ ગજાસુરના ચર્મને ધારણ કરી ભગવાન ત્યાં બિરાજ્યા અને એમનું નામ કૃત્તિવાસા પડ્યું. એવા ભગવાન મહાદેવ આગળ એમના અવતારોની કથા આવે છે, પ્રભુના અવતારોની કથા. એ અવતારોમાં સૌથી પહેલા ભગવાનનો ગૃહપતિ અવતાર. ભગવતી માં નર્મદાના પાવન તટ ઉપર વિશ્વાનર નામનો એક બ્રાહ્મણ રહે છે, ભગવાન મહાદેવનો ભક્ત. અને એ ભગવતી માં નર્મદા જેમના કિનારેથી અમે આવ્યા છીએ, જે ભગવાન મહાદેવની પુત્રી છે, દેવ નદી ગંગાજી. આપણે એમ કહીએ કે ગંગાજીમાં સ્નાન કરીએ તો બધા પાપ ધોવાય, યમુનાજીના દર્શન કરીએ તો ધોવાય, યમુનાજીનું પાન કરીએ તો ધોવાય, અને નર્મદાજીના દર્શન કરીએ તો ધોવાય, એવું આપણે કહીએ છીએ. એટલે એ વાત તો બરાબર છે, પરંતુ આમ જોવા જઈએ તો દેવ નદી ગંગાજી છે, જે ચારેય યુગમાં છે, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ ચારેયમાં છે. અને આ ચારેય યુગની અધિષ્ઠાત્રી નદી એ અલગ અલગ છે. સતયુગમાં સરસ્વતીજીનું ખૂબ મહત્વ હતું, ત્રેતામાં સરયુજીનું ખૂબ મહત્વ હતું, દ્વાપરમાં યમુનાજીનું, અને આ કલયુગની અંદર ભગવતીમાં નર્મદાનું ખૂબ મહત્વ છે. સંસારની એકમાત્ર નદી છે જેમની પરિક્રમા થાય છે, એ ભગવતીમાં નર્મદા, જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. ને એ માં નર્મદાને યાદ કરીએ અને એમનું કીર્તન કરતા કરતા એમના ગુણોનું શ્રવણ કરીએ. કોઈ બસતી નથી ઓર નગર ભી ન થા, कोई बसती नहीं और नगर भी न था, कोई घर भी न था और मंदिर न था, कोई घर भी न था और मंदिर न था, लाखों बरसों था पहले समंदर यहाँ, लाखों बरसों था पहले समंदर यहाँ, थी प्रलय काल में, थी प्रलय काल में, मगर नर्मदे 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 मानमो नर्मदे 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 मानवो नर्मदे नर्मदे, माँ पतित पावनी, माँ पतित पावनी, हे माँ जगतारिणी, हे माँ जगतारिणी, माँ मगर वाहिनी, नर्मदे 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 मानमो नर्मदे 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 मानवो नर्मदे नर्मदे. ભાવથી ભગવતીનું ધ્યાન કરતા કરતા અમરકંટકથી ભગવતી માં નર્મદાનું પ્રાગટ્ય છે. કઈ રીતે શિવપુત્રી થયા? ભગવાન મહાદેવ તપસ્યા કરી રહ્યા હતા અને તે સમયે પ્રભુને પરસેવો વળ્યો, તો એ પરસેવાના બિંદુ કંઠ સુધી આવ્યા અને કંઠમાંથી એ ટીપું પૃથ્વી પર પડ્યું.
એટલે એક સુંદર કન્યાનું પ્રાગટ્ય થયું જેનું નામ નર્મદા. ક્યાંક પિતૃ શ્રાદ્ધ થાય, ક્યાંક માતૃ શ્રાદ્ધ થાય, પરંતુ ભગવતીમાં નર્મદાના સાનિધ્યમાં કોઈ પણ જીવનું શ્રાદ્ધ કરી શકીએ. ચાણોદમાં તમે આવો તો ચાણોદ તો આપણે એના માટે જ છે કે શ્રાદ્ધ કરવા માટે, કે અસ્થિ પધરાવવા માટે, પિતૃઓની વિધિ કરવા માટે. પરંતુ કેમ? કારણ કે ભગવતીમાં નર્મદાજીનું સાનિધ્ય છે, અને નર્મદાજી એટલે વૈરાગ્ય પ્રદાયિની. જ્ઞાન જોઈતું હોય તો ગંગાજીનો સહારો લેવાય, ભક્તિ જોઈતી હોય તો યમુનાજીનો સહારો લેવાય, અને વૈરાગ્ય જે આ કલયુગમાં દુર્લભ છે, વૈરાગ્ય જોઈતો હોય તો ભગવતીમાં નર્મદાનો સહારો લેવાય. એ નર્મદાજી જે ત્યારે પણ હતા જ્યારે કોઈ નહોતું, કોઈ વસ્તી નથી, કોઈ નગર ભી નથા, કોઈ ઘર ભી નથા, કોઈ મંદિર નથા, તે સમયે પણ ભગવતીમાં નર્મદા હતા. એવા ભગવતીમાં નર્મદાનું ધ્યાન કરતા કરતા पाप कट जाते हैं एक ही स्नान से, पाप कट जाते हैं एक ही स्नान से, मुक्ति मिल जाती है तेरे गुणगान से, मुक्ति मिल जाती है तेरे गुणगान से. लोग होते तपी माँ तेरे ध्यान से, लोग होते तपी माँ तेरे ध्यान से, तू है भवतारिणी, तू है जगतारिणी, रेवा माँ नर्मदे, नर्मदे नर्मदे नर्मदे, माँ नमो नर्मदे नर्मदे, नर्मदे नर्मदे नर्मदे, माँ नमो नर्मदे नर्मदे. माँ पतित पावनी, माँ पतित पावनी, हे माँ जगतारिणी, है माँ जगतारिणी, माँ मगर वाहिनी, नर्मदे नर्मदे नर्मदे, माँ नमो नर्मदे नर्मदे, नर्मदे नर्मदे नर्मदे, माँ नमो नर्मदे नर्मदे. કલયુગની શરૂઆત થઈ એટલે બધા ઋષિ મુનિ દેવતા બધાએ જઈને ભગવાનને પૂછ્યું કે પ્રભુ કલયુગનો મનુષ્ય કેવો આવશે? તો કે હિમાલયને પણ ખોખલો કરી નાખે એવો, અને કરી જ નાખ્યો છે. તો આવા સમયની અંદર અમે ક્યાં જઈએ? ક્યાં જઈને ભક્તિ કરીએ? ક્યાં જઈને તપસ્યા કરીએ? ક્યાં જઈને અમને એકાંત મળે? ત્યારે ભગવાન મહાદેવે બધાને આજ્ઞા કરી કે તમે મારી પુત્રી નર્મદાના કિનારે જાઓ, અદ્રશ્ય સ્વરૂપે રહો, અને તમે બધાને જોઈ શકશો, પરંતુ કોઈ તમને નહીં જોઈ શકે. જેને તમે દર્શન આપવા ઈચ્છો છો માત્ર એને જ તમે દર્શન આપી શકશો. અને એટલે જ ભગવતીમાં નર્મદાના કિનારે અદ્રશ્ય સ્વરૂપે અનેક ઋષિ મુનિઓ તપસ્યા કરે છે. ભાગ્ય હોય આપણા અને એવી શ્રદ્ધાથી જો ભગવતીમાં નર્મદાની પરિક્રમા કરીએ. આજકાલ તો કેવું છે કે પરિક્રમા કરીએ છીએ પણ સંપૂર્ણ તો નથી થતી, કારણ કે નહેરો કેટલી નીકળી, ડેમ બની ગયા અને કેટલું, પરંતુ તે છતાંય શ્રદ્ધાથી ભગવતીના કિનારે કિનારે આપણે ખંડિત કર્યા વગર પરિક્રમા કરીએ, અને એમાં આપણી શ્રદ્ધા હોય તો યા તો આપણને કોઈ મહાપુરુષના દર્શન થાય, યા તો સ્વયં ભગવતીમાં નર્મદા આપણને દર્શન આપે, ચમત્કાર બતાવે, આપણને અનુભૂતિ કરાવે કે છે. અને માં નર્મદાનો કિનારો એટલે ક્યારેક આવજો, તમે ગયા હોય તો ઉત્તમ, પણ માં ભગવતી નર્મદાનો ખોડો એટલે ત્યાં જાઓ. મનમાં ગમે એટલા પ્રશ્ન છે, માના ખોડામાં જઈને શાંતિથી બસ બેસીને એના દર્શન જ કરો, અને દર્શન માત્રથી મનની અંદર ઉઠતા કેટલાય તાપો શાંત થઈ જશે.
દરેક પ્રશ્નનો જવાબ મળશે, પરંતુ શ્રદ્ધા સાથે. કોઈ બેઠું છે ને હું બેઠું છું એમ નહીં, શ્રદ્ધા સહિત કે માં હું તારા શરણે આવી છું, એવી ભાવના કરીને ભગવતીના શરણમાં જ્યારે જઈશું ત્યારે તો જઈશું, પરંતુ